નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં સૌપ્રથમ વાત કરીશું ઠંડીની મોટી આગાહીની. ગુજરાતમાં અત્યારે ઠંડીનો પારો જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 24થી 72 કલાકમાં હજુ પણ ઠંડીનું પ્રમાણ વધી શકે તેવી સંભાવના છે. ગુજરાતના અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન 15 અથવા તો 16 ડિગ્રીની નીચે જઈ શકે તેવી પણ સંભાવના છે. બીજી તરફ મિત્રો, બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું વાવાઝોડું હવે નબળું પડી ચૂક્યું છે, પરંતુ તેની અસરના ભાગરૂપે થઈને દક્ષિણ ભારતના અનેક ભાગોમાં હજુ પણ આગામી 7 અથવા તો 8 ડિસેમ્બર સુધી વરસાદની શક્યતા રહેલી છે, જેની અસરના ભાગરૂપે થઈને મધ્ય મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવી શકે છે, જેમાં 10 ડિસેમ્બર પહેલાં દક્ષિણ ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે. જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિકાંડમાં ડૉક્ટર પટોડિયાનું નવું કારસ્તાન સામે આવ્યું છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલોમાં એન્જિયોપ્લાસ્ટી બાદ 2 મોત થયા પછી PMJAY યોજનામાંથી પૈસા ખંખેરવા માટેના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. હવે સામે આવ્યું છે કે હાલ આરોપી ફરાર થઈ ગયો છે. ડૉક્ટર સંજય પટોડિયાએ કન્સ્ટ્રક્શન કંપનીને મેડિકલ કંપનીમાં ફેરવી નાખી હતી. 2012માં ભાગીદારી પેઢી નામી ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખરીદી કરી હતી. તેનું નામ બદલીને હેતુફેર કરાયો અને એશિયન બેરેટ્રિક્સ નામ રાખીને હોસ્પિટલનું કામ ચાલુ રાખ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના વેપારીને સસ્તામાં ડોલર લેવાની લાલચ ભારે પડી છે. મિત્રો, વાત થશે અમદાવાદના વેપારીને સસ્તામાં ડોલર અપાવવાના બહાને બોલાવીને 2.10 લાખ રૂપિયા આંચકી લઈને ફરાર થઈ ગયા હતા. જેમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર મેમદાવાદ નજીક બ્રિજ નંબર 7 પાસે 3 અજાણ્યા શખ્સોએ અમદાવાદના વેપારીને સસ્તામાં ડોલર અપાવવાના બહાને બોલાવીને લૂંટ ચલાવી હતી. આ અંગે મેમદાવાદ પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો GHCLના કારણે બાડા ગામ ઉપર સંકટના એંધાણ દેખાઈ રહ્યા છે. કચ્છના માંડવ તાલુકામાં આવેલા બાડા ગામ નજીક વિપશ્યના કેન્દ્રનું આવેલું છે, જ્યાં વિશ્વભરના લોકો આત્મશુદ્ધિ અને મેડિટેશન માટે આવે છે. જો કે હવે બાડા ગામ, આ કેન્દ્ર અને આસપાસનું શાંતિવાળું વાતાવરણ ખતરામાં દેખાઈ રહ્યું છે. આ ખતરો GHCLના સોડા એસ પ્લાન્ટને કારણે થઈ રહ્યો છે. જો ત્યાં આ પ્લાન્ટ નાખવામાં આવશે તો ઘોંઘાટ થશે અને પ્રદૂષણ થશે. આ મુદ્દે ગામ લોકો ઘણા સમયથી વિરોધ પણ કરી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના 14 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે ક્રાઇમનો ગ્રાફ ઊંચકાતો જતો જોવા મળે છે. ઘણા કિસ્સાઓમાં હિટ એન્ડ રનની ઘટનાઓ પણ સામે આવી રહી છે. તો બીજી તરફ શહેરમાં નશીલા પદાર્થો, દારૂ ભરેલી ગાડીઓ પણ પકડાઈ રહી છે, જેથી વધતા જતા ક્રાઇમના પગલે પોલીસ કમિશનર દ્વારા 14 PIની બદલી કરવામાં આવી રહી છે. જેમાં શહેરના ગોમતીપુર, બોડકદેવ, અમરાઈવાડી અને વટવા સહિતના PIની આંતરિક બદલીઓ કરવામાં આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેક્સિકોમાં અંધાધૂંધ ગોળીબારમાં 8 લોકોના મોત થયા છે. ઉત્તર મધ્ય મેક્સિકોમાં એક રસ્તાની બાજુમાં દુકાન ઉપર બંદૂકધારીઓએ ગ્રાહકો અને પસાર થતા લોકો ઉપર ગોળીબાર કરતા 8 લોકોના મોત થયા છે અને અન્ય 2 લોકો ઘાયલ પણ થયા છે. અધિકારીઓએ આ અંગે માહિતી પણ આપી છે. આ શૂટિંગ અપાસ્યો અલ ગ્રાન્ડે શહેરમાં થયું હતું. આ પ્રાંતમાં ગેંગ વચ્ચે ગોળીબારના બનાવો પ્રકાશમાં આવતા રહે છે. ફાયરિંગમાં એક પુરુષ અને એક મહિલા પણ ઘાયલ થયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 6.20 લાખથી વધુ દિવ્યાંગોને રૂપિયા 650 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ ઓળખ કાર્ડ, ST બસમાં મફત મુસાફરી, દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્શન સ્કીમ, દિવ્યાંગ સાધના યોજના, મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજના જેવી યોજનાઓ કાર્યાન્વિત કરવામાં આવી છે. આ યોજનાઓ અંતર્ગત છેલ્લા 5 વર્ષમાં 6.20 લાખથી વધુ લાભાર્થીઓને રૂપિયા 650 કરોડથી વધુની સહાય ચૂકવી દેવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને ડ્રોન વડે હથિયારો મોકલ્યા છે.
રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પાકિસ્તાન તરફથી ડ્રોન દ્વારા પેકેટો નાખવામાં આવ્યા છે. જ્યારે BSFે પેકેટો ખોલ્યા તો અંદરથી હથિયારો મળી આવ્યા છે. 2 વિદેશી પિસ્તોલ સાથે 7 કારતૂસ પણ મળી આવ્યા છે. પિસ્તોલ પર P+ ટોમ લખેલું છે, જ્યારે કારતૂસ પર 763 લખેલું છે. પેકેટનું વજન 2 કિલોગ્રામ અને 100 ગ્રામ હતું. સુરક્ષા એજન્સીઓએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. આ સિવાય સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના આ વ્યક્તિના 30,000 પોસ્ટમોર્ટમનો રેકોર્ડ છે. સયાજી હોસ્પિટલમાં 23 કરતાં વધુ વર્ષોથી કાર્યરત આ કર્મયોગીને સબ વિચ્છેદનની અવિરત સેવાઓ આપી છે. જગદીશભાઈ વૈષ્ણવ નામના આ કર્મયોગીએ 30,000થી વધુ મૃતદેહોનો પોસ્ટમોર્ટમ કરીને રેકોર્ડ બનાવ્યો છે. જગદીશભાઈએ સબઘરમાં મૃતદેહો સાથે રાત દિવસ કામ કરીને મૃત્યુના ડરને પરાજય આપવાની સિદ્ધિ પણ મેળવી છે. તેમણે કહ્યું છે કે પહેલા દિવસે રાત્રે ભારે બીક લાગી, પરંતુ પછી સહજ આદત પણ પડી ગઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા બાગેશ્વર ધામને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને મારી નાખવાની ધમકી મળી છે. પંજાબના શીખ કટ્ટરપંથી બરજિંદર પરવાનાએ કહ્યું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તેમને મારી નાખીશું. હિંમત હોય તો પંડિત શાસ્ત્રી પંજાબ આવે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ હરિહર મંદિરને લઈને નિવેદન આપ્યું હતું. પંજાબના શીખ કટ્ટરપંથી બરજિંદર પરવાનાએ તેને હર મંદિર સાહિબ એટલે કે અમૃતસર સ્થિત સુવર્ણ મંદિર સાથે જોડ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોએ કરી છે દિલ્હી કૂચ, પોલીસ સાથે થયું છે ઘર્ષણ. યુપીના 5,000 ખેડૂતોએ દિલ્હી કૂચ શરૂ કરી દીધી છે. પોલીસ બેરિકેડ્સ તોડી નાખ્યા છે. ખેડૂતો તેના પર ચડી ગયા છે. ખેડૂતોને રોકવા માટે પોલીસે દિલ્હી અને યુપીને જોડતી જિલ્લા બોર્ડર પર વિવિધ સ્થળોએ બેરિકેડ લગાવી દીધા છે. વાહનોના ચેકિંગના કારણે 5 કિલોમીટર ટ્રાફિક જામ પણ થયો હતો. બપોરે 12 વાગ્યાથી નોઈડામાં મહામાયા ફ્લાયઓવર પાસે 5,000 ખેડૂતો એકઠા થયા હતા, જ્યાં પોલીસ સાથે તેમનું ઘર્ષણ થયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું તમારા એરિયામાં પણ આવા જ ધાંધિયા છે? એક તરફ સરકાર રેશન કાર્ડ ધારકો માટે eKYC ફરજિયાત બનાવ્યું છે. બીજી તરફ લોકોને આ કામગીરી કરાવવા માટે અનેક હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. eKYC માટે સરકારી કચેરીઓમાં લોકો માટે કોઈ જ વ્યવસ્થા નથી. કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં eKYCનું કામ થતું જ નથી. eKYC સર્વર પણ ડાઉન થઈ જાય છે. લોકો સવારથી લાઇનમાં લાગે છે. સર્વરના ધાંધિયા થઈ રહ્યા છે. લોકો માટે ન શૌચાલય ન કે સારા પાણીની પણ વ્યવસ્થા છે. તો મિત્રો, તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે જરૂરથી જણાવજો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતીઓ ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે. અચાનક આવેલા હવામાનના ફેરફારને કારણે ઠંડીનું જોર વધી રહ્યું છે. ઉત્તર ગુજરાતીઓ ઠંડીના કારણે રીતસરના ઠૂંઠવાયા છે. શનિવાર બાદ એકાએક શરૂ થયેલા પવનોના કારણે તાપમાનનો પારો ગગડ્યો છે અને ઠંડુગાર વાતાવરણ બની જતાં ઠંડીનું જોર વધી રહ્યું છે. ઠંડીથી બચવા લોકોએ સ્વેટર અને તાપણાનો સહારો લીધો છે. હજુ આગામી 4 દિવસમાં આવી પણ ઠંડી પડવાની છે. ઉત્તર ગુજરાતમાં ઠંડીનો પારો 14 ડિગ્રી જતાં ઠંડીનો માહોલ જામ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો EVM હેક કરવાનો દાવો કરનાર સામે FIR દર્જ કરવામાં આવી છે. ચૂંટણી પંચે EVM હેક કરવાનો દાવો કરનાર સૈયદ શુજા વિરુદ્ધ FIR દાખલ કરી છે. 14 નવેમ્બરે સૈયદ શુજાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેણે કહ્યું છે કે હું મહારાષ્ટ્ર ચૂંટણીમાં EVM હેક કરી શકું છું. મને 53 કરોડ રૂપિયા આપો. હું 63 સીટના EVM હેક કરીશ. મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું છે કે EVM હેકિંગના દાવા પાયા વિહોણા છે. શુજાએ 2019માં પણ આવો દાવો કર્યો હતો. ત્યારે પણ ચૂંટણી પંચે FIR નોંધાવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.